હિંમતનગર શહેર અને આસપાસના 11 જેટલા મોટા ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ હુડામાં કરવામાં આવ્યો છે, જેના કારણે હવે હિંમતનગર શહેરનો હુડા હેઠળ ઝડપી વિકાસ થશે। રહેણાંક અને કોમર્શિયલ સહિત સરકારી બાગ બગીચા અને સુવિધાઓમાં પણ વધારો થશે, સાથે જ નવા રોડ રસ્તાઓ પણ નિર્માણ પામશે। આ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મહત્વના મંડળો અને એસોસિએશન સહિત આગેવાનો, સાંસદ, ધારાસભ્ય તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। હુડા એટલે કે શહેરી વિકાસ સત્તા મંડળના અમલ માટે સૂચનો મેળવવામાં આવ્યા હતા અને અમલવારી માટે થઈ માર્ગદર્શન આપવામાં આવ્યું। હવે આગામી સમયમાં શહેરની કાયાપલટ થશે। હુડાની અમલવારી માટે લોકોના સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે। હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે, સાથે જ જમીન અને પ્રોપર્ટીના ભાવમાં પણ ઉછાળો આવશે, જેનો સીધો ફાયદો સ્થાનિકોને થશે। હુડાનો જલ્દીથી જલ્દી ઇમ્પ્લિમેન્ટેશન થશે તો શહેરનો જે આસપાસનો એરિયા, જે સોસાયટી એરિયા જે હિંમતનગર નગરપાલિકામાં ભેળવ્યો છે, તેનો હિંમતનગર નગરપાલિકા સારી રીતે એક્ઝિક્યુટ કરી અને નગરપાલિકાનો વિકાસ કરી શકશે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ સારી મળશે, એ આશાની આ મીટિંગ હતી અને બહુ પોઝિટિવ વાતાવરણમાં મીટિંગ સંપન્ન થયેલ છે। બધાનો સાથ સહકાર, નાગરિકોનો સાથ સહકાર મળી રહે, નવા વિસ્તારો ભળ્યા છે અને નગરપાલિકામાં આવ્યા છે, એમના પણ વિકાસલક્ષી જે પ્રોજેક્ટો પણ જલ્દીથી પાસ થાય, નવા મકાનો બને, નવા બિલ્ડિંગો બને અને જરૂરિયાતો બને, પણ એમાં નવી ગટર લાઈનો નાખવાની હોય, રોડ રસ્તા બનાવવાના હોય, આ બધા જ પ્રોજેક્ટો જલ્દીથી પૂરા થાય એ બહુ સારું આયોજન બધાએ કર્યું છે। જે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાને રાખીને પ્લાનિંગ કરવામાં આવે અને એ સિવાય ગ્રીન ઝોન છે, રેસિડેન્શિયલ ઝોન છે કે કોમર્શિયલ ઝોન છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, આ બધું એવી રીતે પ્લાન કરવામાં આવે કે જેથી હિંમતનગરનું ડેવલપમેન્ટ વધુ સારી રીતે થઈ શકે તે બાબતના સૂચનો મેળવ્યા છે। પંચમહાલ જિલ્લામાં રહેણાંક વિસ્તારો જંગલને અડીને આવેલા છે, જેના કારણે ઉનાળામાં વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસ્તી સુધી પહોંચી જતા હોય છે। ગામમાં પાણીની શોધમાં ઘૂસી ગાય, ભેંસ, બકરી તેમજ માનવ પર હુમલો કરતા હતા, પરંતુ વન વિભાગે હવે જંગલમાં જ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે। જંગલમાં જ કૃત્રિમ જળસ્રોત ઉભા કર્યા છે। રાજગઢ, વિજલપુર અને જાંબુઘોડા વન વિસ્તારમાં પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે, જેમાં ટેન્કર મારફતે અથવા હેન્ડપંપથી પાણી ભરવામાં આવી રહ્યું છે। કેટલાક સ્થળોએ પવનચક્કી પણ મૂકવામાં આવી છે, જેના થકી કુંડીમાં આપમેળે જ પાણી રાત દિવસ ભરાતું રહે છે। હાલ વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસ્તી સુધી ન પહોંચતા સ્થાનિકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને વન વિભાગનો આભાર પણ માની રહ્યા છે। વન વિભાગે જે પાણીની સુવિધા કરી છે, તો કુંડા બનાવ્યા છે, પછી આજે તલાવડી બનાવી છે, પવનચક્કી છે, એના લીધે અમારા ગામની અંદર જે વન્ય પ્રાણી આવતું હતું એ હમણાં આવતું છે નહીં, અને અમને ડર એવો હતો કે ભાઈ ઉનાળાની સિઝનમાં કે બકરા છે, ઢોર છે અને માણસ પર હુમલો બી પણ થઈ શકતો હતો પહેલા, પણ હમણાં કોઈ એવું છે નહીં હોય। પહેલા પાણી નતું તો દીપડા ઘર નજીક આવી જતા, તમારે છોકરોને લીધે હુમલો કરે એટલે બીક લાગતી। હવે પાણીની સુવિધા કરી દીધી છે એટલે ડર લાગતો નથી। વન્ય પ્રાણી દીપડાઓ જંગલની અંદરથી ગામ સુધી આવી જતા હતા, પણ હવે જંગલમાં અંદર પાણીની સુવિધા થઈ ગઈ છે, તેથી સુવિધા થઈ ગઈ છે એટલે ઘર સુધી આવતા નહીં ને ઘર સુધી આવી જતા હતા તો અમારે ગાય ભેંસ ઉપર હુમલો કરતા હતા। વન્ય પ્રાણીઓને પાણીની સુવિધા માટે અલગ અલગ જંગલ વિસ્તારની અંદર કુંડીઓ બનાવી ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે। વન્ય પ્રાણીઓ હાલ ગરમીની સિઝન ચાલતી હોય, વન્ય પ્રાણીઓ માનવ વસાહતની અંદર ના જતા રહે તેના માટે જંગલની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ કરીને વન્ય પ્રાણીઓને જંગલમાં જ પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ જે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વન વિસ્તાર છે તેમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ છે તેઓના પીવાના પાણી માટેની ચિંતા પંચમહાલ જિલ્લા વન વિભાગ દ્વારા કરવામાં આવે છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। પંચમહાલ જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લાના તમામ વન વિસ્તારમાં પાણીની કુંડીઓ મૂકવામાં આવી છે, તેમાં હેન્ડપંપ, ટ્રેક્ટર અને સાથે સાથે પવનચક્કીના મારફતે હાલ કુંડીમાં પાણી ભરવામાં આવી રહ્યું છે, જેને લઈ જે વન્ય પ્રાણીઓ છે તે પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચી ના જાય અને રહેણાંક વિસ્તારમાં પહોંચી કોઈ માનવ કે પશુઓ પર, પાલતુ પશુઓ પર હુમલો ના કરે, જે બાબતની તકેદારી રાખવામાં આવી રહી છે, જેને લઈને જે પંચમહાલ જિલ્લાના વન વિસ્તારની અરસપરસમાં જે વસવાટ કરી રહ્યા છે તે રહીશોને હાલ માનસિક શાંતિ છે, ચેનની ઊંઘ લઈ રહ્યા છે
અને સાથે સાથે પોતાના ઘરે કોઈ પણ વન્ય પ્રાણી શિકાર અને પાણીની શોધમાં આવી નહીં પહોંચે એ પ્રકારનો હાલ માનસિક શાંતિનો અને રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ છે તેઓની સતત ચિંતા કરવામાં આવી રહી છે, સાથે સાથે જાળવણી કરવામાં આવી રહી છે, જેને લઈને જે સ્થાનિક વનવાસી કહી શકાય વન વિસ્તારની આજુબાજુમાં રહેતા રહીશો છે તે પણ પંચમહાલ જિલ્લા વન વિભાગનો હાલ આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વેજલપુર, પંચમહાલ. હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના જામવાડી ગામે લગ્ન પ્રસંગમાં અનોખી ભેટ આપવામાં આવી હતી. લગ્નમાં વર કન્યાને કોઈ વસ્તુ નહીં પરંતુ ગીર ગાયની વાછરડીની અનોખી ભેટ આપવામાં આવી. ગામના સરપંચ પ્રફુલ્લ ટોળિયાના પુત્ર લેરિશના લગ્ન પ્રસંગે આ ભેટ આપવામાં આવી. ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારેલિયાએ ભેટ તરીકે એક ગીર ઓલાદની 6 માસની વાછરડી આપી છે. પ્રફુલ્લભાઈ ટોળિયા પોતે પણ ગાયોનું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલિયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે. તે અંતર્ગત લેરિશ અને સ્નેહાના લગ્ન સમયે યોજાયેલ સત્કાર સમારંભમાં આ અનોખી ભેટ આપવામાં આવી હતી. લગ્ન પ્રસંગે ગાય, ગામડું ને ખેતીને એક સરસ મજાનો સંદેશ જાય અને એક પ્રેરણારૂપ બની રહી એના માટે મેં એક સરસ મજાની અત્યંત કિંમતી અને દુર્લભ ગીર ગાયની વાછડી ગિફ્ટ કરવાનું, ભેટ કરવાનું વિચાર્યું અને આજે પ્રસંગ આવ્યો છે જે હું વાછડી લેરિશ ટોળિયાને અને એના આખા પરિવારને આ વાછડીની ભેટ કરી. તેઓએ મને 6 માસની વાછરડી ભેટ આપવા આવ્યા. મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ રૂપારેલિયાએ મને ગીર ઓલાદની વાછરડી ભેટ આપી અને આ તકે મને એના પ્રત્યે ખૂબ લાગણી